નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું કે કેવી રીતે અમિતાભ બચ્ચન એક એક્ટરથી નાયક અને પછી કેવી રીતે મહાનાયક બન્યા. તેમની કુંડળીમાં એવો ગ્રહ કે પછી કયો એવો વિશેષ યોગ હતો કે તે બોલિવૂડમાં એક નાયકમાંથી મહાનાયક બનીને જગવિખ્યાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. જો તમે તમારી કુંડળી હજુ સુધી ના ખોલી હોય તો હવે આજે જ તપાસો અને જુઓ કે એવો કોઈ યોગ અથવા તો કયો યોગ છે જે તમારી કુંડળીમાં, જો તમને લાગે કે તમારી કુંડળીમાં પણ આવો એક ખાસ યોગ છે તો કૃપા કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમે તમારી કુંડળી મોકલશો તો હું તેનું વિવેચન કરવાનો પૂર્ણ પ્રયાસ કરીશ. તો ચાલો શરૂઆત કરીએ અમિતાભ બચ્ચનની કુંડળીનું એક સામાન્ય વિશ્લેષણ. આ જે કુંડળી છે ને એ હું મારા આ વિડીયોમાં મૂકીશ, જેથી આપ સહુને ખ્યાલ આવશે પ્રસિદ્ધિ યોગ કઈ રીતે બનતો હોય છે અને તે કઈ રીતે ફળ આપતો હોય છે. આ જે વિડીયો છે, આ જે કુંડળી છે એની ઇમેજ છે હું મારા વિડીયોમાં આપની સમક્ષ મૂકીશ, જેથી આપ સૌને આનો વધારે ખ્યાલ આવશે. તો ચાલો શરૂઆત કરીએ આપણે અમિતાભ બચ્ચનની કુંડળી. હવે આમાં જોશું તો કે આ જે કુંડળી છે એ કુંભ લગ્નની કુંડળી છે અને લગ્નમાં જ કેતુ બેઠેલો છે. અને જે કુંભ લગ્નનો જે સ્વામી છે, જે શનિ છે, એ ચોથા ભાવમાં વૃષભ રાશિમાં બેઠેલો છે. હવે આમાં તમે જોશો કે જે શનિની 10મી દ્રષ્ટિ છે એ કેતુ પર પડે છે અને એની જે ત્રીજી દ્રષ્ટિ છે એ છઠ્ઠા ભાવ પર બેસેલા ગુરુ પર પડે છે. હવે આપ સૌને એનો ખ્યાલ હશે કે જ્યારે લગ્નેશની જ્યારે અશુભ ગ્રહ પર દ્રષ્ટિ પડતી હોય છે અને અશુભ ગ્રહ જો એ લગ્નમાં હશે તો એક મહાન રાજયોગ બનતો હોય છે અને એક પ્રસિદ્ધિ યોગ પામતો હોય છે. ત્યારબાદ આપણે જોશું કે જે શનિ છે જે ચોથા ભાવમાં બેઠો છે અને તેની છઠ્ઠા ભાવમાં ઉચ્ચના ગુરુ પર એની પૂર્ણ દ્રષ્ટિ પડેલી છે. આ રીતે એક શનિ અને ગુરુનો યોગ પણ બને છે. સાથે સાથે જે ગુરુ છે, જે જ્યુપિટર છે, એની પૂર્ણ દ્રષ્ટિ મકર રાશિ પર એટલે કે એની નીચ રાશિ પર વ્યય સ્થાનમાં પડે છે.